હેલો, નમસ્કાર મિત્રો. જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં કૃષ્ણ ભગવાન અને શ્રી રાધાજીના ચિત્રપટનું અહીં હું પોતાના માધ્યમથી રજૂ કરું છું, અને આ ઉપરાંત કેટલીક કૃષ્ણ ભગવાન અને રાધાજી સાથે જોડાયેલી વાતો અહીં રજૂ કરીશ. સામાન્ય રીતે લોકોમાં એ પ્રશ્ન બહુ દિલચસ્પ હોય છે કે રાધાજી અને રૂકમણીજી વચ્ચે શું ફેર. તો ઘણા લોકોમાં આ પ્રશ્ન અજ્ઞાનતા હોય છે, એટલે કે જાણકારી હોતી નથી, એટલે એ લોકો ઘણા મતલબ કાઢતા હોય છે. પણ હું આજે સાચો અર્થ અને જાણકારી આપું છું. કૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર છે, અને વિષ્ણુ ભગવાનના એના પહેલાં 7 અવતાર થઈ ગયા છે. એમાં શ્રી રામ ભગવાનનો જ્યારે અવતાર થયો ત્યારે ભગવાન શ્રી રામને વનમાં એક સ્ત્રી મળી હતી, અને એ સીતાજી પહેલાં મળી હતી. અને એ સ્ત્રી જે હતી એને ભગવાન શ્રી રામ સાથે લગ્ન કરવા હતા. પરંતુ ભગવાન શ્રી રામે કહ્યું કે અગર હું આ જંગલ પાર કરીને વળતી વખતે જો અગર તમે મને ઓળખી જાઓ તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જ્યારે સીતાજીને લઈને ભગવાન શ્રી રામ પાછા ફરે છે ત્યારે એ વૃદ્ધ બનીને આવે છે, અને એ ઓળખી શકતા નથી. એટલે ભગવાન શ્રી રામ કહે છે કે જ્યારે મારો કલિયુગમાં કલ્કી અવતાર થશે ત્યારે હું આપની સાથે લગ્ન કરીશ, અને એમાં આપનું નામ પદ્મિની હશે. અને એ જે છે એ વૈષ્ણો દેવીમાં 3 મૂર્તિઓ મૂકેલી હોય છે: સરસ્વતી, લક્ષ્મી અને કાલી. એમાં વૈષ્ણો દેવીનું જે સ્વરૂપ છે એ આજ અમર પામેલા પદ્મિનીનું છે, એટલે કે વૈષ્ણવીજીનું છે. અને આજ વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની છે. વિષ્ણુ ભગવાન એ ચરિત્રનું સ્વરૂપ છે, અને લક્ષ્મીજી એ સૃષ્ટિનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, એટલે ભગવાન કૃષ્ણ ઓલરેડી ભગવાન વિષ્ણુ જ છે જ. અને ભગવાન શ્રી રાધાજી એ લક્ષ્મીનો અવતાર છે, એટલે કે સૃષ્ટિનું સ્વરૂપ છે. અને બંને કરુણાના પ્રસાર માટે એકબીજાનો મિશ્ર રૂપ થયા હતા, અને એક સૃષ્ટિ માટે પાલનનું કામ કર્યું હતું. જે રૂકમણીજી છે એ ભગવાન કૃષ્ણનો વૈવાહિક સંબંધ છે. ભગવાન કૃષ્ણએ રૂકમણીજી સાથે એમના પત્રલેખન દ્વારા, મતલબ રૂકમણીજીએ પત્રલેખનથી વિનંતી કરી હતી કે મને લગ્ન કરો, નહીં તો હું દેહ ત્યાગ કરી દઈશ, મારા જીવનનો કોઈ અર્થ નથી. એટલે ભગવાન કૃષ્ણએ રૂકમણીજીની આજ્ઞાથી એમના લગ્ન કર્યા હતા. એકચ્યુઅલી રાધાજીના અસંખ્ય નામોમાં એક રૂકમણીજી બી છે. એ તમે ના જાણતા હોય તો સર્ચ કરી શકો છો કે રાધાજીના અસંખ્ય નામોમાં એક રૂકમણીજી નામ પણ છે જ. એટલે રાધાજીના અસંખ્ય સ્વરૂપ છે, કારણ કે એ જ શક્તિ છે પોતે, જે પાલન કરે છે. જેમ કે મહાકાલી માતા છે, એ સંહારિક શક્તિ છે, ન્યાય શક્તિ છે. એમ શ્રી રાધાજી છે, પાલનહારી શક્તિ છે, લક્ષ્મી છે જાતે. અને એ કૃષ્ણ ભગવાન સાથે કરુણાના પ્રસારમાં એમને સહાય કરી હતી. એ પુરુષમાં બી નર માદા બધામાં, એટલે કે ભગવાન કૃષ્ણના જેટલા બી ભક્ત થઈ ગયા એ પોતે શ્રી રાધાજીનો અંશ સ્વરૂપ છે. ભક્ત પ્રહલાદ હોય કે નરસિંહ મહેતા હોય, મીરા હોય, એ બધા જ શ્રી રાધાનું સ્વરૂપ કહી શકાય. કે ભગવાન કૃષ્ણ એ ચરિત્ર છે, અને ચરિત્રમાં જે પેદા કરે છે કરુણા, એ પોતે શ્રી રાધા છે. શ્રી રાધાનું અનંત સ્વરૂપ છે.
અને એમાં જ પશુ પક્ષીઓ જીવો નિવાસ કરતા હોય છે. શ્રી રાધાનું હૃદય વિશાળ છે, એમાં જ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજતા હોય છે. અને ભગવાન કૃષ્ણનું હૃદય એટલું વિશાળ છે કે સમસ્ત સૃષ્ટિ એમાં સમાય છે. ભગવાન કૃષ્ણ છે એ અનંત બ્રહ્માંડના પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એટલે એમ ભગવાન કૃષ્ણ એ જે પાલન કરે છે, જે પ્રેમ છે, પાલન માટેનો જે એમનામાં ભગવાન કૃષ્ણમાં જન્મથી જે પ્રેમ છે એ પોતે જ શ્રી રાધા છે. અને ભગવાન કૃષ્ણ એ સૃષ્ટિના ભગવાન વિષ્ણુએ જે નારાયણ છે એ સૃષ્ટિના શરૂઆતના સમયે જ્યારે સૃષ્ટિનું નિર્માણ થવાનું હતું ત્યારે એમણે પોતાની પ્રકૃતિ સૃષ્ટિ માટે નિર્માણ માટે આપી હતી. અને એ જ પોતે જ એ છે જે લક્ષ્મી જે આપણે સમૃદ્ધિના રૂપમાં જોઈએ છીએ, પણ આપને જાણીને આશ્ચર્ય થાય છે કે પોતે પાલનહાર ભગવાન વિષ્ણુ પણ છે અને ભગવાન લક્ષ્મી પણ છે. અને લક્ષ્મીના રૂપમાં સામે રાધાજી છે અને ભગવાન કૃષ્ણ છે. આ રીતનો સંબંધ છે. રૂકમણીજી છે એ બી લક્ષ્મીનું સ્વરૂપ છે, પરંતુ લક્ષ્મીના બધા જ અંશ અવતારો છે. એટલે કહી શકાય કે જે બી જીવ પ્રાણી છે જે સૃષ્ટિમાં નિવાસ કરે છે એ બધા ભગવાન વિષ્ણુની પ્રકૃતિના અને લક્ષ્મીજી એટલે કે ઈશ્વર અને શક્તિનું એક સ્વરૂપ કહી શકાય. અને બધા જ શિવ અને વિષ્ણુજી એક જ સ્વરૂપ છે. એ અલગ અલગ કહેવું એ નિર્થક ગણાય, કારણ કે બંને સમભાવમાં છે અને એ સૃષ્ટિનું સંચાલન માટે એ પોતાની પ્રકૃતિ અલગ અલગ છે. પરંતુ જ્યારે તમે સમભાવમાં વિચારો છો ત્યારે એ એક જ ચરિત્રમાં બંને શક્તિઓ નિવાસ કરતી હોય છે. એટલે એ અલગ અલગ કહેવું એ બાબત પાયાવિહોણી છે. જેની જેવી પ્રકૃતિ હોય છે એવી એ ભક્તિ કરે છે. વિષ્ણુજી જેવી ભક્તિ છે તો વિષ્ણુજીની ભક્તિ કરે છે, શિવ જેવી ભક્તિ હોય તો શિવ જેવી ભક્તિ કરે છે. એમ કોઈ બી વ્યક્તિ અગર માતા તરફ આકર્ષણ છે તો માતાની ભક્તિ કરે છે. પરંતુ છે તો બધા એક જ પૃથ્વીના પાલનમાં અને સંચાલન માટે. અને જેનું સર્જન થયું છે એનો નાશ બી થાય છે. એટલે બ્રહ્મમાંથી સર્જન થાય છે અને બ્રહ્મમાંથી જ એ નાશ મતલબ કે એ પૂર્ણ થાય છે અને એનો અંત થાય છે. એ રીતે દરેક શક્તિનું સ્વરૂપ એ એક કંઈક ચરિત્ર માટેનો બોધ આપે છે. અને એ ધર્મ તરફ જ તમારો રસ્તો બતાવતો હોય છે. અને ધર્મ એ છે કે તમે નિષ્ઠા ભાવથી કર્મ કરો, જે ભગવાન કૃષ્ણએ ગીતામાં સૂચવ્યું છે. ધર્મ જ દરેક આત્માનો સીધો પરમાત્મા સાથેનો સંબંધ છે. અને ધર્મ એ તમારા હાથમાં નથી હોતું, પણ નિષ્ઠા ભાવથી કર્મ કરો છો તો તમારું કર્મ જ ધર્મ બની જાય છે. કારણ કે ઈશ્વર એ ધર્મનું જ્ઞાન આપવા માટે સામે બેઠો હોય છે. જ્યારે તમે અર્જુન બનો છો ત્યારે ઈશ્વર તમારી સામે આવી જાયને તમારો પથ પકડીને તમને ધર્મનો રસ્તો બતાવે છે. કારણ કે ધર્મ એ એક ચરિત્રનું વસ્તુ છે. સમર્પણ એ બી એક ચરિત્રની વસ્તુ છે. ને નિષ્ઠા ભાવથી કરેલું સમર્પણ એ તમારા માટે મોક્ષના માર્ગ ખોલી દે છે. કૃષ્ણ ભગવાન અને રાધાજીનો સંબંધ જેટલો ગાઢ અને વિશાળ છે એટલો કદાચ અંદાજો બી ના લગાવી શકાય. કારણ કે એમની કરુણામાં સમસ્ત પ્રકૃતિ સમાઈ જાય છે. ભગવાન કૃષ્ણએ પોતે અંતમાં પોતાનું જ્યારે પારધીએ બાણ માર્યું ત્યારે એના પછી પોતેનો જ્યારે અર્જુન એમનો દેહ લઈને જાય છે ત્યારે નદીમાં વિસર્જિત કરી જાય છે. અને પોતાનું હૃદય છે એ ભગવાન કૃષ્ણએ સૃષ્ટિમાં વિલીન કરી દે છે. અને દેહને મહત્ત્વ આપતા નથી એટલો બધો. મતલબ સામાન્ય માણસની જેમ એ મૃત્યુના શરણે જાય છે. અને રાધાજી પણ પોતાના હૃદયમાં અસંખ્ય અનંત સાગરની જેમ જળચર જીવો પશુ પંખીઓનો પોતાના હૃદયમાં નિવાસ કરે છે. સૃષ્ટિ બની જાય છે પોતે.
જય શ્રી રાધા કૃષ્ણ. જય